48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી સંભવ. કેરળથી માત્ર 70 કિલોમીટર દૂર ચોમાસું. 48 કલાકમાં કેરળમાં થઈ શકે ચોમાસાની એન્ટ્રી. ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ. હવામાન વિભાગે આપી જાણકારી. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 24 કલાકમાં 150 તાલુકા ધમરોડાયા. ધંધુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. માતર, લખતર, ચૂડા પંથકમાં 1.5 ઇંચ વરસાદ. ઉમરાપાડામાં 3.25 ઇંચ અને ખેડામાં 2.5 ઇંચ વરસાદ. ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવ્યું. આજે રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. તોફાની વરસાદ હજુ પણ ધમરોડશે. આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદની શક્યતા. સાપુતારા સહિત ડાંગના તળેટી વિસ્તારમાં વરસાદ. પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી. ભારે પવન ફૂંકાતા છાપરા અને શેડ ઉડ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને જનજીવનને અસર. ખેડા જિલ્લામાં મેઘરાજાની સટાસટી. સૌથી વધુ ખેડામાં 2.5 ઇંચ વરસાદ. તો નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. અનેક માર્ગો પર પાણી ભરાતા તંત્રની બેદરકારી છતી થઈ. વાહન ચાલકો પાણી ભરાતા પરેશાન. અરવલ્લીમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. રેલ્લાવાડાથી મોડાસા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા. પેટ્રોલ પંપ અને નવી પોલીસ લાઇન પાસે જળ બંબાકારની સ્થિતિ. સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી. વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા. અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાતા વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ. ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોને હાલાકી. વહેલી સવારે નોકરી ધંધારથી જતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ થતા 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત. 147 માંથી 39 વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી પૂર્ણ. 108 સ્થળ પર કામગીરી ચાલુ હોવાનું એએમસીનું દાવો. અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપથી નિકાલની વ્યવસ્થાનો એએમસીનું દાવો. સિંધુ ભવન રોડ અને પાણીના સત્વરે નિકાલની વ્યવસ્થા કરાઈ. શહેરના અંડરપાસમાં પંપ મૂકીને પાણીનો નિકાલ કરાશે. તળાવોને કરાયા ઇન્ટરલિંક. 171 રોડ પર સેટલમેન્ટની શક્યતા. અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ. વટવા વિસ્તારમાં આવેલા જાનિયાપીના ટેકરા પાસે રોડ બેસી ગયો. કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે સવાલ. વરસાદના કારણે થરાદ એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી. બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળતા ખેડૂતોને નુકસાન. મહામૂલો પાક પાણીમાં પલળતા ખેડૂતો લાચાર. ડીસા માર્કેટિંગ યાર્ડમાં અનાજની બોરીઓ પલળી. તંત્રએ માલ સુરક્ષિત રાખવાની સૂચના આપ્યા છતાં ખુલ્લામાં રાખેલી મગફળી, બાજરી, રાયડો સહિતની જણસો પલળી. વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન. ઊભી બાજરી આડી પડી જતા નુકસાન થયું. કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં કમોસમી આફત. મધરાત્રે ફૂંકાયેલા તેજ પવનથી કેળનો પાક જમીનદોસ્ત. મધરાત્રે આવેલા વાવાઝોડાએ જગતના તાતની કમર તોડી. પાકના નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવામાં. દાહોદમાં વાવાઝોડાએ તબાહી મચાવી. શરૂ થાય તે પહેલા દાહોદ કાર્નિવલ મેળો વિખેરાયો. મેળાના ગેટ અને દુકાનોના પતરા હવામાં ઉડ્યા. પડાવ નજીક વાવાઝોડાના તાંડવથી મેળાના સંચાલકોને લાખોનું નુકસાન. ભરૂચમાં પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ભરૂચ અને હાંસોટમાં 1 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી. મોડી રાત્રે તમામ 9 તાલુકામાં વરસાદ. વાવ અને થરાદ પંથકમાં મિની વાવાઝોડાનો કહેર. દિયોદર જેતડા હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી. વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. રોડ પરથી ધરાશાયી વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ. પાલનપુરના ગઢ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી. ગઢ રોડ પર વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ. રાત્રે વરસાદે પગલે અમદાવાદમાં અનેક વૃક્ષો ધરાશાયી. જાહેર રસ્તાઓ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત. ભારે પવનના કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી. વૃક્ષો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. ડાંગ જિલ્લામાં મોડી રાત્રે મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી. વઘઈ આહવા રોડ પર પિંપરી પાસે દિશા સૂચક બોર્ડ જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર ખોરવાયો.
સુરતમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી. ભારે પવનમાં પાંડેસરામાં રિક્ષા પર વૃક્ષ પડતા નુકસાન થયું. ફાયર વિભાગને મળ્યા વૃક્ષ પડવાના 8 કોલ. સદનસીબે મોટી જાનહાનિ ટળી. બનાસકાંઠાના ડીસા પંથકમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી. ભારે પવનના કારણે થેરવાડા ગામમાં મકાનોના પતરા અને પશુઓ માટે બનાવેલા શેડ ઉડ્યા. આખા શેડ હવામાં ફંગોળાયા. થેરવાડા ગામમાં અનેક પરિવારોના માથેથી છીનવાઈ છત. રાતના અંધારામાં આવેલી આફતથી ગરીબ ખેડૂતોને મોટું નુકસાન. અસરગ્રસ્ત ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી આર્થિક સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ કરી. વાવ-થરાદ પંથકમાં મિની વાવાઝોડું. તીવ્ર ઝડપે ફૂંકાયેલા પવનના પતરા ઉડ્યા. થરાદના જાણધી ગામે પતરાનો આખો શેડ હવામાં ઉડ્યો. ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો. વાવ-થરાદ પંથકમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ પડ્યો. થરાદના ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું. પઠામડા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા. મોડાસાના અણદાપુર ગામમાં ભારે પવન સાથે વરસાદી મકાનોના છાપરા ઉડ્યા. ઉડેલા પતરા ભાગવાથી પશુઓ ઇજાગ્રસ્ત. અનેક વૃક્ષો ધરાશાયી. સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બનાસકાંઠાના ધાનેરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન. ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ. વડોદરાના ગોરવા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ. ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા લોકોમાં ભયનો માહોલ. ઘરની બહાર દોડી આવ્યા રહીશો. કચ્છના રાપરમાં રાત્રિ દરમિયાન વાતાવરણમાં પલટો. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટા. ભારે પવનના કારણે શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી. થોડા સમય માટે વીજળી ગુલ થતા લોકો અટવાયા. અમદાવાદમાં મિની વાવાઝોડા જેવો માહોલ. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો. સરખેજ ગાંધીનગર હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. વરસાદથી વાહન ચાલકોમાં મુશ્કેલી. વડોદરામાં મોડી રાત્રે મિની વાવાઝોડા બાદ તોફાની વરસાદ ખાબક્યો. ડભોઈ, વાઘોડિયા, કરજણ, પાદરા સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો. ખેડા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. કપડવંજમાં 1.5 ઇંચ, મહુધા અને કઠલાલમાં 1.5 ઇંચ વરસાદ. ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ઉભા પાકને નુકસાનની ભીતિથી જગતનો તાત ચિંતાતું. ભારે વરસાદમાં ગોધરાનો હંગામી માટીનો રસ્તો ધોવાયો. આનંદનગર પાસે કોતર પર બનાવેલો રસ્તો ધોવાતા વાહન ચાલકો અટવાયા. કોતરનો માટીનો રસ્તો ધોવાતા લોકોની મુશ્કેલી વધી. વડોદરામાં કુદરતનો મિજાજ બદલાયો. ભારે પવન અને મિની વાવાઝોડા બાદ ગાજવીજ સાથે વરસાદ. વાવાઝોડાના કારણે રસ્તા ઉપર સન્નાટો. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ. સુરત અને આસપાસના વિસ્તારોમાં તોફાની વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઝાલાવાડમાં વાતાવરણમાં અચાનક પલટો. સુરેન્દ્રનગર, લીંબડી અને ચુડા પંથકમાં તોફાની વરસાદ. મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ગરમીથી રાહત મળી. મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. બહુચરાજી તાલુકામાં રાત્રે ભારે પવન સાથે વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમી અને બફારાથી રાહત મળી. બનાસકાંઠામાં ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. ડીસા, ધાનેરા અને લાખણીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લલણી ટાણી જ વરસાદ ખાબકતા બાજરી, જુવારના પાકને ભારે નુકસાનની ભીતિ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન. 3 વાગે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો. મોડી રાત્રે ફૂંકાયેલા તોફાની પવન અને વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો. રાજ્યમાં 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે પવનની આગાહી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકતી હોવાથી વન વિભાગ સતર્ક. કચ્છ સહિતના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો. ટ્રાન્સપોર્ટરોની હડતાળ હાલ પૂરતી ટળી. વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા ભાડા દરો અમલમાં મૂક્યા. પરિવહન સેવા યથાવત રહેશે. પરિસ્થિતિ પર નજર રાખવા દર અઠવાડિયે યોજાશે સમીક્ષા બેઠક. સીએનજી ભાવ વધારાના વિરોધમાં સુરત જિલ્લામાં રિક્ષા ચાલકોની હડતાળ. રસ્તા પર રિક્ષાઓ ઉભી રાખી ચાલકોનો ઉગ્ર વિરોધ. અન્ય રિક્ષાઓ રોકી મુસાફરોને નીચે ઉતારાયા. કડોદરા, અંત્રોલી, બરેલી સહિત અન્ય વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ. વિરોધ પ્રદર્શન દરમિયાન વાતાવરણ તંગ બન્યું. અનેક સ્થળોએ પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ. સીએનજીના ભાવમાં તાત્કાલિક ઘટાડાની રિક્ષા ચાલકોની માંગ. હડતાળના કારણે મુસાફરોને ભારે હાલાકી. વડોદરાના નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો. વડોદરા ગેસ કંપનીએ પીએનજીમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો કર્યો વધારો. પીએનજીનો પ્રતિ કિલોનો ભાવ 56.32 રૂપિયાથી વધી 56.42 પૈસા થયો. કંપની મહિનામાં બીજી વખત ભાવ વધારો કર્યો.
વડોદરા ગેસ કંપનીના 9.93 લાખ ગ્રાહકોને મહિને 1.20 કરોડનો બોજ પડશે. મહિનામાં બીજી વખત ભાવ વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શહેરીજનોએ કહ્યું, રસોડા સુધી પહોંચી ગઈ યુદ્ધની અસર. રાજ્ય સરકારના વહીવટ વિભાગમાં બદલીઓનો દોર. 16 સિનિયર જીએએસ અધિકારીઓની બદલી. જુનિયર અધિકારીઓની સિનિયર સ્કેલ પર અપાયા પ્રમોશન. 52 જુનિયર અધિકારીઓની પ્રમોશન સાથે બદલી. ગાંધીનગરના 47 સ્થળ નો ડ્રોન ઝોન જાહેર. સચિવાલય, રાજભવન, મહાત્મા મંદિર પર નહીં ઉડાવી શકાય ડ્રોન. 19 સ્થળ રેડ ઝોન, 28 યલો ઝોનમાં સામેલ. 29 જૂન સુધી અમલમાં રહેશે આદેશ. 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે. વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળને અપાઈ રહ્યો છે આખરી ઓપ. પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક. તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા. સાયબર માફિયાઓ પર સરકારે કરી લાલાંક. રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. મ્યુઅલ એકાઉન્ટ્સ નેટવર્ક તોડી પાડવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. ડીજીપી ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય. રાજ્યસભાની ચૂંટણીને લઈ ધમધમાટ. ગુજરાત ભાજપમાં ટિકિટ માટે ચર્ચાઓ તેજ. સંગઠનના વફાદાર નેતાઓના નામો ચર્ચામાં. જ્ઞાતિ અને સામાજિક સમીકરણો બનશે નિર્ણાયક. દિલ્હી હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય. મહિલા, SC, ST અને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે સંતુલન સંધાશે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં થશે મોટા ફેરફાર. એક પદ એક હોદ્દાની ફોર્મ્યુલા સાથે સંગઠનમાં થશે મોટો ફેરબદલ. 48 વોર્ડમાં હોદ્દેદારોની થશે નવી નિમણૂક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતનાર હોદ્દેદારોના લેવાયા રાજીનામા. અમદાવાદ ભાજપના 103 હોદ્દેદારોના લેવાયા રાજીનામા. હવે 100 હોદ્દેદારોની થશે નવી નિમણૂક. મહામંત્રી હોય, પ્રમુખે આપ્યું રાજીનામું હોય એવા કિસ્સામાં મહામંત્રીને નહીં બનાવે પ્રમુખ. અમદાવાદમાં સ્પોર્ટ્સ હબના વિકાસો માર્ગ મોકળો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટનો ઇનકાર. કોમનવેલ્થ ગેમ્સ 2030 તૈયારીઓ માટે મહત્વના 100 ફૂટ રોડના વિસ્તરણ સામેની અરજી હાઈકોર્ટે ફગાવી. એએમસીમાં વિપક્ષી નેતાના પદ માટે કોંગ્રેસ એક્શન મોડમાં. પ્રદેશ સહપ્રભારી કાઉન્સિલરો સાથે યોજી 1-to-1 બેઠક. કોંગ્રેસ આ વખતે કોઈ નવા ચહેરાને સોંપી શકે. વિપક્ષી નેતાનું સુકાન. ટૂંક સમયમાં નામો પર લાગશે મહોર. અમદાવાદ પોલીસો મિશન ફિટ ખાખી સફળ. 12 અઠવાડિયામાં પોલીસ કર્મચારીઓએ 18 કિલો સુધી વજન ઉતાર્યું. ડાયટ, યોગ અને મેડિટેશનથી પોલીસ કર્મચારીઓની સુગર, બીપીની દવાઓ થઈ બંધ. ફિટ થયેલા પોલીસ કર્મચારીઓ હવે બીજા સ્ટાફને આપશે ટ્રેનિંગ. અમદાવાદના મેયર હિતેશ બારોટ અને પદાધિકારીઓએ શહેરમાં ચાલી રહેલી બ્રિજની કામગીરીની સમીક્ષા કરી. 6 રેલવે ઓવરબ્રિજ અને ફ્લાયઓવર પ્રોજેક્ટની મુલાકાત લીધી. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી. રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લનો મહત્વનો નિર્ણય. 20%થી ઓછા કામવાળા વિકાસલક્ષી કાર્યો પર લગાવી બ્રેક. 60% કામ થયું હોય એવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા સૂચના. શહેરીજનોને ફ્રી પાર્કિંગ આપવા તાકીદ. રાજકોટવાસીઓએ છલકાવી મનપાની તિજોરી. 2 માસમાં 3.21 લાખથી વધુ મિલકત ધારકોએ ભર્યો 226 કરોડનો વેરો. મનપાએ એડવાન્સ ટેક્સ ભરનારને આપ્યું 26 કરોડ જેટલું ડિસ્કાઉન્ટ. 75% મિલકત ધારકોએ ઓનલાઈન ટેક્સ ભરી વધુ ડિસ્કાઉન્ટનો લીધો લાભ. અમદાવાદમાં સાબરમતીને સ્વચ્છ બનાવવાના અભિયાન. ગાંધી આશ્રમ પાછળથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત. મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ, કમિશનર સહિતના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓના શાળાઓમાંથી ડ્રોપઆઉટને લઈને સામે આવ્યો ચિંતાજનક આંકડો. 12,543 બાળકોના વાલીઓએ આગળ અભ્યાસ માટે કર્યો સ્પષ્ટ ઇનકાર. સ્થળાંતરિત થઈને આવેલા 8,087 બાળકોના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યો. શાળાઓમાંથી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરી અભ્યાસ માટે જોડાવવા શિક્ષકોને લગાવાયા કામે. ધોરણ 1માંથી 2,071 વિદ્યાર્થીઓએ, ધોરણ 8માં 6,055 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 9માં 3,816 વિદ્યાર્થીઓએ છોડી દીધું શિક્ષણ. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. પ્રથમ તબક્કા માટે ₹80 કરોડ મંજૂર. આધ્યાત્મિક અને આધુનિક પદ્ધતિથી બદલાશે બહુચરાજીનો નકશો. બહુચરાજીથી માંડલ, મોઢેરા સુધીનો વિસ્તાર હાઈટેક, અતિ વિકસિત કરાશે. સુત્રાપાડાના મોહબ્બતપરા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે મામલો ગરમાયો. ગામ લોકોએ વિરોધ નોંધાવી દબાણ દૂર કરવા માટે વધુ સમયની માંગ કરી. તંત્ર અને ગામ લોકો વચ્ચે ચર્ચા બાદ 10 દિવસની મુદત અપાતા મામલો ઠાળે પડ્યો. તાપીના નિઝર તાલુકામાં તાપી નદીમાં ગેરકાયદે રેતી સંગ્રહ
સામે તંત્રની કાર્યવાહી. કોટલી ગામે ₹1.88 કરોડથી વધુની કિંમતે રેતી અને ટ્રક સીઝ કરાઈ. 1800 ટન રેતી, 16 હોડીઓ અને 5 હિટાચી મશીન જપ્ત કરાયા. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો. જામની સ્થિતિને પહોંચી વળવા પ્રશાસનનો સ્પેશિયલ ટ્રાફિક પ્લાન. હરિદ્વારથી લઈ ધામો સુધી 5 પ્રમુખ હોલ્ડિંગ એરિયા અને સ્ટોપેજ ચિહ્નિત કરાયા. જરૂર પડે વાહનોને અસ્થાયી રૂપે રોકાશે. મુસાફરોને લાંબા જામમાંથી મુક્તિ મળશે. હરિદ્વારમાં વેકેશનના કારણે હાઈવે ટ્રાફિક જામ. મિનિટોની સફર કલાકોમાં બદલાઈ. શંકરાચાર્ય ચોક અને ચંડીઘાટ પર વાહનોની લાંબી કતાર. દિલ્હી હરિયાણાથી ભારે પ્રવાસીઓનો ધસારો. કેદારનાથમાં પેદલ માર્ગ પર લાગ્યો કિલોમીટર લાંબો જામ. બાબાના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ બેહાલ. યાત્રામાં વહીવટી તંત્રના દાવા પોકળ સાબિત થયા. પોલીસની હાજરી છતાં કલાકો સુધી અટવાયા ભક્તો. બાબા કેદારના દરબારમાં આસ્થાનું ઘોડાપુર. 39 દિવસમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન. ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા સમયમાં ઉમટી ભક્તોની મેદની. ઉત્તરકાશીમાં બદલાયો મોસમનો મિજાજ. અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક. ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર. ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતો અને બાગાયતદારો માટે સાબિત થશે કાચું સોનું. શિમલામાં હવામાન પલટાયું. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં 4 ચાંદ લગાવ્યા. વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓનો ભારે ધસારો. તાપમાનથી બચવા પ્રવાસીઓ દાલ લેક પર ઉમટી પડ્યા. હોટેલ અને હાઉસબોટ હાઉસફુલ થતા કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત તેજી. લખનૌમાં જનતાની વચ્ચે પહોંચ્યા સીએમ યોગી આદિત્યનાથ. મુખ્યમંત્રીએ જાતે લોકોની સમસ્યા સાંભળી. પીડિતોને ઝડપી અને પારદર્શી ન્યાયની આપી ખાતરી.